સુરત ગ્રામ્યમાં પોલીસ પર બુટલેગરો હાવી થઈ ગયા। બુટલેગરના ભત્રીજાની અટકાયત રોકવા માટે બુટલેગરો દ્વારા તોડફોડ કરવામાં આવી। બુટલેગર ઈશ્વર વાસપોડિયાના ભત્રીજાને બચાવવા આખી બબાલ થઈ હતી, જેમાં ઓમ પ્રકાશ વાસપોડિયાની પોલીસે અટકાયત કરી છે। 4 રસ્તા નજીક પોલીસ ચોકીમાં ટોળાએ તોડફોડ કરી હતી। પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરતા બુટલેગરો દ્વારા ચોકી પર બબાલ કરવામાં આવી। આરોપીના પરિજનોની કડોદરા પોલીસ ચોકીમાં બબાલ, જેમાં મધરાત્રે ઘટના બનતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી। તોડફોડ દરમિયાન એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત પણ થયો હતો, તો પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ત્યારે સુરત ગ્રામ્યના એસપી રાજેશ ગઢિયા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। નમસ્તે રાજેશભાઈ, પોલીસ જે છે એ કોઈ આરોપીને પકડવા જાય પણ તેના સગા સંબંધી પોલીસ પર હાવી થઈ જાય, આખી ઘટના શું બની એ જણાવશો? એમાં એવું છે કે ઓમ વાસપોડિયા કરીને કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારનો એક અસામાજિક તત્વ હતો। એનું પાસાનું વોરંટ કલેક્ટર સાહેબ દ્વારા મળેલું અને પાસાના વોરંટની બજવણી પોલીસ કરીને પકડીને એને પોલીસ ચોકી ખાતે લાવેલા। ત્યારે આ જે ઓમ છે એના જે પરિવારજનો છે એની અંદર મહિલા પુરુષો બધા ભેગા હતા। એ લોકો આવી અને પોલીસની સાથે ત્યાં માથાકૂટ કરેલી અને ઝપાઝપી થયેલી, એટલે એ બાબતે જે કંઈ ગેરકાયદેસર કૃત્ય હતું એમાં ગુનો દાખલ કરી અને અમુક લોકોની ધરપકડ કરી છે। બાકીના લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા છે, એ લોકોને પોલીસ પકડી રહી છે, પણ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે એમાં। પણ રાજેશભાઈ, સૌથી મોટી વાત એ છે કે બુટલેગર પોલીસ સ્ટેશને આવીને તોડફોડ કરે, એમને પોલીસને કે કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો। ના ના, એવું નથી। તમે જુઓ કે પોલીસ તો એને પકડીને લાવી છે, એ ત્યાં લોકોની વચ્ચે હતા, લોકોની વચ્ચે ખેંચીને પોલીસ આવેલી છે, એટલે પોલીસ પહેલા તો તોડફોડ કરીને એમને। ના ના, પેલા મારી વાત સાંભળો, પોલીસ હાવી થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી। પોલીસ એને ઘણા લોકોની વચ્ચે ખેંચીને લાવી છે, એટલે ભાવી તો પોલીસ જ છે અને પોલીસ જ રહેવાની। અસામાજિક તત્વ ક્યારે હાવી નહીં રહે। એને પકડીને લાવ્યા છે, ચોકીએ આવ્યા ત્યારે એના જે ફેમિલીજનો છે બધા મહિલા અને પુરુષો બધા ભેગા હતા। એ લોકો આવી અને એ લોકોને કેવી પોલીસ કેમ લાવી છે, શું છે, આ તે એવા બધા વિવાદો કરતા હતા અને જે કંઈ એ લોકોએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી અને જે કંઈ પ્રશ્નો કર્યો એ બાબતનો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દીધો છે, મહિલાઓ પુરુષો બધાની વિરુદ્ધમાં। અને એમાંથી પણ અમુક લોકોને પકડ્યા છે અને અત્યારે અમારી કસ્ટડીમાં છે એ લોકો। બિલકુલ રાજેશભાઈ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। ત્યારે કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક અમારી સાથે ફોન લાઈન પર છે। દર્શનભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। નમસ્તે નમસ્તે। દર્શનભાઈ, એવી તો બુટલેગરોની કેવી દાદાગીરી કે પોલીસ ચોકીમાં જઈને પોલીસની સામે આંખો કાઢે અને તોડફોડ કરે, પણ અહીંયા એસપી અમારી સાથે જોડાયા, એમણે કહ્યું કે અત્યારે પોલીસ એમને પકડી લાવી છે, એમને ડર તો છે જ કાયદાનો। જી, સુરત જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી તમે જો તો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડેલી છે। એનું મુખ્ય કારણ એ છે કે સુરત જિલ્લાના 13 થી વધુ પોલીસ સ્ટેશનોમાં 525 થી વધુ જેટલા ક્રાઇમ લિસ્ટેડ બુટલેગરો કાયદેસર રીતે પોલીસને ચોપડે નોંધાયેલા છે અને આ બુટલેગરો એક ગુનામાં નથી, અસંખ્ય ગુનાઓમાં આ રીતે સંડોવાયેલા છે। એટલે સમગ્ર રીતે જો તો સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બુટલેગરોનું સ્વાભાવિક છે કે મોટા પ્રમાણમાં પોલીસ સ્ટેશન ઉપર આધિપત્ય હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। આટલા બુટલેગરો હોવા છતાં પણ પોલીસમાં આજે પણ સુરત જિલ્લામાં દરેક તાલુકામાં બેરોકટોક દારૂ, ડ્રગ્સ, એમડી કે તમામ પ્રકારની કાર્યવાહી ચાલે છે। જે વિસ્તાર છે કડોદરાનો પલસાણા વિસ્તાર, એ ઇન્ડસ્ટ્રીયલને મોટા પ્રમાણમાં ક્રાઇમ રેટમાં મોટા પ્રમાણમાં તમે જુઓ તો સુરત જિલ્લામાં સૌથી વધુ ક્રાઇમ રેટ આ વિસ્તારોમાં છે। અસંખ્ય વખત અહીંયા મારામારીના બનાવો, મર્ડરના બનાવો અને બળાત્કાર કે છેડતીના અસંખ્ય બનાવો આ વિસ્તારોમાં ભૂતકાળમાં પણ બન્યા હતા। એટલે તમે જો કે એક વખત ગુનો બને અને ગુનેગારને પકડી લેવો એ બહુ મોટી ઉપલબ્ધતા નથી। સ્થાનિક માણસ છે, આટલા બધા લિસ્ટેડ ગુનેગારો છે અને આર્થિક રીતે સુખી સંપન્ન ગુનેગારો છે। એટલે તમે કલ્પના કરો કે પોલીસનું તંત્ર સ્વાભાવિક છે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને સાચવવામાં નિષ્ફળ નીવડ્યું છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે જવાબદારી છે એ ફક્ત ને ફક્ત સમયાંતરે આની સાથે સંડોવણીના કારણે સામાન્ય માણસની તો તમે આ જિલ્લામાં કલ્પના જ નહીં કરી શકો કે તમે કયા પ્રકારની પરિસ્થિતિ થાય। ગુનો કોઈ માણસ પોલીસ સ્ટેશનમાં સામાન્ય માણસ કંઈ કરે તો એની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે, પકડી લેવાની, પણ એની પર ભૂતકાળમાં કેટલા ગુનાઓ છે, કેવી રીતે જો પોલીસ પર હુમલો કરતા હોય આ પ્રકારના માણસો
તો સુરત જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી પડી ભાંગી હોય જી, જી. એ તમને સ્પષ્ટ દેખાય આવે. બિલકુલ, આભાર તમારી પ્રતિક્રિયા આપવા બદલ.